ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી સ્વાગત કરું છું. વિડીયો શરૂ કરીએ એના પહેલાં ખાસ જણાવી દઉં કે ગઈકાલે જીએસએસબી તરફથી 2 મહત્ત્વપૂર્ણ મોડી રાત્રે અપડેટ આવી હતી. આ ઉપરાંત સીસીઈ ભરતી પરીક્ષાને લગતા સારા સમાચાર આવ્યા છે. વાત કરીએ જીએસઆરટીસીની 10 પાસ 12 પાસ આઈટીઆઈ પાસ પર મહત્ત્વપૂર્ણ ભરતીની અપડેટ આવી છે. આરએમસી તરફથી જુનિયર ક્લર્ક ઘણા લાંબા સમયથી જે ભરતી અટકી છે પરિણામ બાબત ગુડ ન્યૂઝ આવ્યા છે. આ જ રીતે સ્વર્ણિમ ગુજરાતની જુનિયર ક્લર્ક એકાઉન્ટન્ટ સેક્શન ઓફિસર વર્ગ 2ની જે અટકેલ ભરતી છે તેની ગુડ ન્યૂઝ આવ્યા છે. દોસ્તો આગળ વધીએ તો આરઆરબી એનટીપીસીની ભરતી પરીક્ષા છે તેની એક્ઝામની ડેટ આવી ગઈ છે. જીએસએસબી તરફથી વહેલી સવારે 11 ભરતીઓની નોટિફિકેશન આવી ગઈ છે. ભરતી મેળો જુલાઈ મહિનાનું પ્રથમ એની પણ જાહેરાત આવી ગઈ છે. તો વિડીયો શરૂ કરીએ એના પહેલાં દોસ્તો એકવાર જરૂરથી જોઈ લેજો. જીએસઈસીએલ તરફથી ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકની અને જુનિયર ઓફિસરની પણ ભરતીની જાહેરાત થઈ ગઈ છે. તો એકવાર આપણા પ્લેટફોર્મ પર જઈને જે તે લગતા વળગતા ઉમેદવારો વિઝિટ કરીને ચેક કરી લેજો. વિડીયોમાં આજે વાત કરવાના છે એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીનો. દોસ્તો આજે છેલ્લો દિવસ છે. ઘણા બધા ઉમેદવારો આપણા પ્લેટફોર્મ પર નવા જોઈન થયા છે અથવા તો ઘણા બધા ઉમેદવારોને આ ભરતીની માહિતી છે જ નહીં. તમને જણાવી દઉં કે આજે છેલ્લો દિવસ છે. રાત્રિના 12 વાગ્યા પહેલાં તમે અરજી કરી શકો છો. સારી વાત એ છે કે અહીંયા 14,000થી પણ વધારે જગ્યાઓ છે. આગળ વધીશું. ssc.nic.in આ ઓફિશિયલ વેબસાઇટ છે. ssc.gov.in આ ઓફિશિયલ વેબસાઇટ છે. દોસ્તો આ ભરતીની શરૂઆત 9 જૂનથી થઈ હતી. આજે છેલ્લો દાડો એટલે કે 4 જુલાઈ. આ ઉપરાંત દોસ્તો આગળ વધીશું. ઓનલાઈન ફી પેમેન્ટનો જે ઓપ્શન છે એ 5 જુલાઈ સુધીનો છે. તો આજે તમે ફોર્મ ભરી દો. કાલે શાંતિથી તમે ફી પણ ભરી શકો છો. વધુ આગળ વાત કરીએ વિન્ડો ફોર એપ્લિકેશન ફોર્મ કરેક્શન 9 જુલાઈથી શરૂ થશે અને છેલ્લો દિવસ 11 જુલાઈ રહેશે, જેને ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની રહેશે. ટેન્ટેટિવ શેડ્યુલની વાત કરીએ ટિયર 1 કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન 13 ઓગસ્ટથી 30 ઓગસ્ટ દરમિયાન રહેશે. આ બાબત તમારે ધ્યાન રાખવાની છે. ટેન્ટેટિવ શેડ્યુલ ઓફ ટિયર 2 એક્ઝામ ડિસેમ્બર 2025 રહેશે અને તમને કોઈ પ્રોબ્લેમ હોય તો ઇન કેસ ઓફ તમે હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યો છે ત્યાં કોન્ટેક્ટ પણ કરી શકો છો. તો કમ્બાઇન ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામિનેશન 2025 રહેશે. હવે દોસ્તો આગળ વાત કરીએ તો ઓનલાઈન અરજી કઈ રીતથી કરવાની છે. તો ssc.gov.in એ ઓપ્શન ઓફિશિયલ છે, ત્યાં જઈને અરજી કરી શકો છો. સેલેરીની વાત કરીએ પે લેવલ 7 પ્રમાણે 44,900થી 1,42,400 પ્રમાણે પે લેવલ રહેશે. અહીંયા આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરની ભરતી છે. મિનિસ્ટ્રી, ડિપાર્ટમેન્ટ, ઓફિસ, કેડર બધું જ લખવામાં આવ્યું છે. ક્લાસિફિકેશન ઓફ પોસ્ટ કઈ રહેશે એ વિશે માહિતી આપવામાં આવી છે અને એજ લિમિટેશન કયા મિનિસ્ટ્રી પ્રમાણે કેટલી રહેશે એ પણ માહિતી આપવામાં આવી છે. દોસ્તો એકવાર તમારે જાતે ડિટેલમાં સમજી લેવાનું રહેશે. 20 થી 30 અમુકમાં 18 થી 30 આપવામાં આવી છે. તો એ પણ અહીંયા આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરની ભલે પોસ્ટ સેમ હોય પરંતુ મિનિસ્ટ્રી, ડિપાર્ટમેન્ટ, ઓફિસ, સેન્ટર ક્લાસિફિકેશન ચેન્જ થાય છે તો ઓટોમેટિક એજ લિમિટેશન અને ક્લાસિફિકેશન ઓફ પોસ્ટ ગ્રુપ સી થાય છે તો એનું પણ જે પોસ્ટ છે એ પ્રમાણે અહીંયા એજ બદલાતી જાય છે. આગળ વધી દોસ્તો આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર છે, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ ઇન્કમ ટેક્સ છે, એની પણ CBDT એ પણ પોસ્ટ અલગ અલગ છે, એ વિભાગ અલગ અલગ છે તો એ પ્રમાણે અહીંયા ચેન્જ થતું જાય છે. ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે, સબ ઇન્સ્પેક્ટરની, સેક્શન હેડની, ઇન્સ્પેક્ટરની ડિફરન્ટ પોસ્ટ છે. એકવાર જોઈ લેવા વિનંતી. પે લેવલ 6 પ્રમાણે 35,400થી 1,12,400 પ્રમાણે ગ્રુપ બીની જે ભરતી છે એમાં 18 થી 30 પ્રમાણે આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર છે, રિસર્ચ આસિસ્ટન્ટ, ડિવિઝનલ એકાઉન્ટન્ટ, સબ ઇન્સ્પેક્ટર, જુનિયર ઇન્ટેલિજન્સ. આ ઉપરાંત જુનિયર સ્ટેટિસ્ટિકલ ઓફિસર, સ્ટેટિસ્ટિકલ ઇન્વેસ્ટિગેટર ગ્રેડ 2, ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ. તો આ પ્રકારની પોસ્ટ છે. પે લેવલ 5 પ્રમાણે 29,200થી 92,300 પ્રમાણે અહીંયા ઓડિટર, અકાઉન્ટન્ટની વેકેન્સી છે. અરજી ખાસ કરી 18 થી 27 એજ લિમિટેશન ગ્રુપ સી રહેશે. પે લેવલ 4 પ્રમાણે 25,500થી 81,100 સુધી પોસ્ટલ આસિસ્ટન્ટ, સોર્ટિંગ આસિસ્ટન્ટ, સિનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ, સિનિયર એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ, ટેક્સ આસિસ્ટન્ટ, સબ ઇન્સ્પેક્ટર ગ્રુપ સીના અંદર 18 થી 27 એજ લિમિટેશન રાખવામાં આવી છે. તમારે ઉમેદવારોએ આ બાબત ધ્યાન દોરવાનું રહેશે. આશા રાખું છું અહીંયા સુધીની માહિતી મળી ગઈ હશે તમને. વેકેન્સી અને રિઝર્વેશનની વાત કરીએ તો 14,582 જગ્યાઓ પર અહીંયા ભરતી જાહેર કરવામાં આવી છે. જે ઉમેદવારોને ડાઉટ હોય એને ssc.gov.in અને કેન્ડિડેટવાળા સેક્શનમાં જઈને તમે અરજી પણ કરી શકશો. ssc.gov.in કેન્ડિડેટવાળા સેક્શનમાં ટેન્ટેટિવ વેકેન્સી છે, ત્યાં જઈને તમે અરજી પણ કરી શકો છો. રિઝર્વેશનની દોસ્તો ડિટેલમાં વાત કરીશું. SC, ST, OBC, આ ઉપરાંત EWS, એક્સ સર્વિસમેન, PWD જે ઉમેદવારો છે એ એમની રિઝર્વેશન કઈ રીતનું રહેશે તો એ આપણે આગળ વાત કરીશું. નેશનાલિટી સિટીઝનશીપની વાત કરીએ તો કેન્ડિડેટ મસ્ટ ઇન્ડિયાનો સિટીઝન હોવો ખૂબ જરૂરી છે.
ઇન્ડિયા સિવાય અન્ય સિટીઝન હોય તો તેમણે અહીંયા માહિતી મેળવી લેવાની રહેશે. એજ લિમિટેશનની અહીંયા દોસ્તો ડિટેલમાં વાત કરીએ તો 28 થી 27 છે, અમુક કેસમાં અમુકમાં 20 થી 30 છે, અમુકમાં 18 થી 30 છે, 18 થી 32 પણ છે. તો અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ એજ લિમિટેશન છે. અને એજ એટલે કે વયમાં જે ફાયદો કરવામાં છે SC ST ને 5, OBC 3, PWD ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. PWD OBC ને 13, PWD SC ST 15, એક્સ સર્વિસમેનને અહીંયા 3 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. તો એ બાબત તમારે ખાસ ધ્યાન દોરવાનું રહેશે. આગળ વધીશું દોસ્તો, અહીંયા એક્સપ્લેનેશન ડિટેલમાં એક્સ સર્વિસમેન વિશે આપવામાં આવ્યું છે. તો એક્સ સર્વિસમેન ઉમેદવારો ડિટેલમાં સમજી રહ્યા માહિતી, તો આ આઈડિયા તેમને આવી જશે. એના પછી દોસ્તો અહીંયા આગળ વધીશું, જે ભરતીની માહિતી આપવામાં આવી છે એ પ્રમાણે જે વય મર્યાદા છે એ તો સમજી. એસેન્શિયલ એજ્યુકેશન ક્વોલિફિકેશન જુનિયર સ્ટેટિસ્ટિકલ ઓફિસર માટે બેચલર ડિગ્રી હોવી જોઈએ. આ ઉપરાંત ઇન્સ્ટિટ્યૂટ વિથ લીસ્ટ 60% માર્ક ઇન મેથેમેટિક્સ 12 સ્ટાન્ડર્ડ લેવલ. એના પછી સ્ટેટિસ્ટિકલ ઇન્વેસ્ટિગેશન ગ્રેડ 2ની બેચલર ડિગ્રી હોવી ખૂબ જરૂરી છે. ઓલ પોસ્ટ એના પછીની જેટલી પોસ્ટ માટે બેચલર ડિગ્રી હોવી ખૂબ જ જરૂરી છે. તો એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે આશા રાખું છું તમને ખબર પડી ગઈ હશે. અરજી કરવા માટે અહીંયા માય SSC જે વિભાગ છે દોસ્તો, ssc.gov.in એના પર જઈને ઓનલાઈન અરજી કરવાનો રહેશે. તો 4 તારીખ આજે છેલ્લી દિવસ છે, તો આજે ફટાફટ દોસ્તો 12 વાગ્યા પહેલાં અરજી કરી દેવા વિનંતી, જેથી કરીને પ્રોબ્લેમ ના થાય. એપ્લિકેશન ફીની વાત કરીએ તો ફી ફક્ત 100 રૂપિયા જ ભરવાની છે. ઉમેદવારો ઓનલાઈન માધ્યમથી ફી ભરી શકશે. ઓનલાઈન ફી કેન બી પેડ બાય કેન્ડિડેટ અપ ટુ 5th જુલાઈ. 5 જુલાઈ સુધી તમને ઓપ્શન આપવામાં આવ્યો છે, જે સારી વાત કહી શકાય. વિન્ડો ફોર એપ્લિકેશન ફોર્મ, તો અહીંયા કરેક્શન ઓપ્શન 9 જુલાઈથી શરૂ થશે, 11 જુલાઈ સુધી રાત્રિના 11 વાગ્યા પહેલાં તમે ભરી શકશો. ધ કમિશન વિલ લેવી યુનિફોર્મ કરેક્શન ચાર્જ, તો 200 રૂપિયા ચાર્જ રહેશે. અને મેકિંગ કરેક્શન એન્ડ રીસબમિટિંગ મોડિફાઈડ કરેક્ટેડ એપ્લિકેશન ફોર ધ ફર્સ્ટ ટાઈમ એન્ડ ₹500 ફોર ધ મેકિંગ કરેક્શન. આ ઉપરાંત દોસ્તો જે ઇનકમ્પ્લીટ છે સેન્ટર ફોર એક્ઝામિનેશન છે, તો આપણે વેસ્ટ રિજનમાં આવીએ છીએ. તો વેસ્ટ રિજનના અંદર જે પણજી સિવાય, ગોવાનો સિવાય જે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા જે ઓપ્શન છે દોસ્તો એ એક્ઝામિનેશન સેન્ટર છે. તો એ બાબત તમારે માહિતી રાખવાની છે. સ્કીમ ઓફ એક્ઝામિનેશનમાં ટિયર 1 અને ટિયર 2 અલગ અલગ એક્ઝામિનેશન રહેતું હોય છે. તો ટિયર 1 અને ટિયર 2 એક્ઝામિનેશનમાં કઈ રીતનું છે, તો ટિયર 1 એક્ઝામિનેશનમાં જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગમાં 25 ક્વેશ્ચનના 50 માર્ક છે. જનરલ અવેરનેસના અંદર 25 ક્વેશ્ચન 50 માર્ક, ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડમાં 25 ક્વેશ્ચન 50 માર્ક, ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શનમાં 25 ક્વેશ્ચન 50 માર્ક રહેશે. 1 કલાક આપવામાં આવશે અને PWD કેટેગરીને 20 મિનિટ એક્સ્ટ્રા આપવામાં આવશે. ટિયર 2 એક્ઝામિનેશનના અંદર દોસ્તો અહીંયા ડિટેલમાં ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. એમાં સેક્શન 1 છે, એના ટોટલ 60 માર્ક અને 60 ક્વેશ્ચન છે, 180 માર્ક છે. સેક્શન 2ના અંદર ટોટલ 70 ક્વેશ્ચન છે અને 210 માર્ક છે. સેક્શન 3ના અંદર અહીંયા કોમ્પ્યુટર નોલેજ ટેસ્ટ છે, 20 ક્વેશ્ચનના 60 માર્ક છે. એના પછી સેક્શન 2 15 મિનિટ જે અલગથી તમને આપવામાં આવ્યું છે. અહીંયા સેક્શન 3 છે ડેટા એન્ટ્રી સ્પીડ, તો 1 ડેટા એન્ટ્રી ટાસ્ક આપવામાં આવશે. પેપર 2 છે, એમાં સ્ટેટિસ્ટિકને લગતા 100 ક્વેશ્ચનને 200 માર્ક્સ આપવામાં આવશે. તો ઉમેદવારોએ આ બાબત ધ્યાન ખાસ દોરવાનું રહેશે. તો આ છે સંપૂર્ણ માહિતી દોસ્તો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, બીજા સુધી શેર કરો. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય.